તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ભૂગોળની દુનિયામાં. તો નકશામાં તમે જે જોઈ રહ્યા છો રંગબેરંગી તે દર્શાવવામાં આવ્યા છે ગુજરાતના એસટી ડિવિઝન્સ, બરાબર છે. અને એમાં આ વિડીયોમાં આપણે ઇન્ફોર્મેશન જોઈશું કે એમાં કયા કયા ડેપો આવેલા છે. તો ચાલો જાણીએ ગુજરાતના એસટી ડિવિઝન્સ અને તેના ડેપો વિશે. તો શરૂઆત કરશું આપણે અમદાવાદ ડિવિઝનથી. તો અમદાવાદ ડિવિઝનમાં કયા કયા ડેપો આવે તો જોઈએ તો અમદાવાદ, ચંડોળા, ગાંધીનગર, દહેગામ, બારેજા, બાવડા, સાણંદ, વિરમગામ, ધોળકા અને ધંધુકા. ટોટલ આટલા ડિવિઝન આવે. એની બસ ઉપર લખ્યું હોય આશ્રમ. દરેક બસની ઉપર એક આવી રીતે એના ઓળખ, જે તે વિસ્તારની જે ઓળખ હોય એ નામ લખેલું હોય. તો આશ્રમ લખેલું હોય સમજી જવાનું કે આ વિસ્તારની બસ છે. ત્યારબાદ જોઈએ નડિયાદ ડિવિઝન. નડિયાદ ડિવિઝનની બસ ઉપર શું લખેલું હોય? અમૂલ. કયા કયા ડેપો આવે એની અંદર? તો નડિયાદ, ખેડા, મૌધા, બાલાસિનોર, કપડવંજ, ડાકોર, આણંદ, માતર, પેટલાદ, બોરસદ અને ખંભાત. એટલે આની અંદર એક તો ખેડા જિલ્લો અને આણંદ જિલ્લો બંને કવર થાય છે. આ બાજુ જોઈએ ગોધરા ડિવિઝન. તો ગોધરા ડિવિઝનની બસ ઉપર શું લખેલું હોય છે? પાવાગઢ લખેલું હોય છે. એની અંદર કયા કયા ડિવિઝન આવે? તો ગોધરા, સંતરામપુર, લુણાવાડા, ઝાલોદ, દાહોદ, દેવગઢ બારિયા અને હાલોલ. આ બાજુ જોઈએ વડોદરા ડિવિઝન. તો વડોદરા ડિવિઝન પર બસો પર શું લખેલું હોય? વિશ્વામિત્રી. અને એમાં કયા કયા ડિવિઝન આવે? તો વડોદરા, વાઘોડિયા, પાદરા, ડભોઈ, કરજણ, બોડેલી, છોટાઉદેપુર. તો આ ડિવિઝન થઈ ગયા મધ્ય ગુજરાતના ડિવિઝન. મધ્ય ગુજરાતમાં ટોટલ 4 ડિવિઝન આવ્યા. ત્યારબાદ જોઈએ ઉત્તર ગુજરાતના ડિવિઝન. તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા ડિવિઝન. એની બસ પર લખેલું હોય મોઢેરા. મોઢેરા સૂર્ય મંદિરના નામે. તો કયા કયા ડિવિઝન આવે? મહેસાણા, કડી, કલોલ, વિજાપુર, વિસનગર, વડનગર, ખેરાલુ, ઊંઝા, પાટણ, ચાણસ્મા, હારીજ, બેચરાજી. આ સૌથી મોટું ડિવિઝન છે જેમાં 12 ડેપો આવે છે. કયું ડિવિઝન? મહેસાણા ડિવિઝન. ત્યારબાદ જઈએ ઉપર પાલનપુર ડિવિઝન. પાલનપુર ડિવિઝનની બસ ઉપર શું લખેલું હોય? બનાસ. બનાસકાંઠાનો વિસ્તાર અને થોડો ઘણો પાટણ જિલ્લાનો વિસ્તાર આની અંદર આવે છે. મહેસાણા જે ડિવિઝનમાં મહેસાણા અને અડધું પાટણ આવે છે. તો પાલનપુર ડિવિઝનની અંદર આપણે જોઈએ તો કયા કયા ડેપો છે? તો પાલનપુર, સિદ્ધપુર, અંબાજી, ડીસા, દિયોદર, થરાદ અને રાધનપુર. આ બન્યા પાલનપુર ડિવિઝનના ડેપો. અને ત્યારબાદ આવ્યું હિંમતનગર ડિવિઝન. હિંમતનગર ડિવિઝનની બસ ઉપર શું લખેલું હોય? સાબર. એમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લોનો સમાવેશ થાય છે, જેમાં ગાંધીનગર જિલ્લાનો માણસા પણ આવે છે. તો કયા કયા ડેપો જોઈએ? તો એક તો હિંમતનગર, માણસા, પ્રાંતિજ, બાયડ, મોડાસા, ઈડર, ખેડબ્રહ્મા અને ભિલોડા. તો આ થઈ ગયા નોર્થ ગુજરાતના જીએસઆરટીસી ડિવિઝન. ત્યારબાદ જોઈએ ભરૂચ ડિવિઝન. તો ભરૂચ ડિવિઝનમાં કયા કયા ડેપો આવે? તો ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, ઝઘડિયા અને રાજપીપળા. અને એની બસ ઉપર લખેલું હોય નર્મદા. નર્મદા નદીના નામે. બરોબર છે. તો આમાં ભરૂચ અને નર્મદા 2 જિલ્લાનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ સુરત ડિવિઝન. સુરત ડિવિઝનમાં કયા કયા ડેપો આવે? તો સુરત ડિવિઝનમાં સુરત, સુરત સિટી, સુરત સેન્ટ્રલ, અડાજણ, ઓલપાડ, માંડવી, બારડોલી, સોનગઢ. બરોબર છે. અને એની બસ ઉપર શું લખેલું હોય છે? સૂર્યનગરી. ત્યારબાદ જોઈએ અને એમાં કયા કયા જિલ્લાઓ સમાવેશ થાય? સુરત અને તાપી જિલ્લા. ત્યારબાદ જોઈએ વલસાડ ડિવિઝન. વલસાડ ડિવિઝનમાં એની બસ ઉપર શું લખેલું હોય? દમણગંગા. બરાબર. તો એમાં કયા કયા ડેપો? તો વલસાડ, વાપી, ધરમપુર, આહવા, બિલીમોરા અને નવસારી. તો આ હતા દક્ષિણ ગુજરાતના. ત્યારબાદ જોઈએ ભુજ ડિવિઝનના ડેપો. તો ભુજ ડિવિઝનની ડેપોમાં શું લખેલું હોય છે? કચ્છ લખેલું હોય છે. એમાં કયા કયા ડેપો આવે? તો ભુજ, અંજાર, ભચાઉ, રાપર, મુન્દ્રા, માંડવી, નલિયા અને નખત્રાણા. તો આમાં આખા કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. જોઈએ ત્યારબાદ જોઈએ
સૌરાષ્ટ્રના ડિવિઝન. તો સૌથી પહેલાં આપણે એમાં જોઈએ રાજકોટ ડિવિઝન, સૌરાષ્ટ્રનું સૌથી મોટું. તો રાજકોટ ડિવિઝનની બસ ઉપર શું લખેલું હોય? સૌરાષ્ટ્ર લખેલું હોય, જેમાં સૌરાષ્ટ્રમાં એમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર આટલા જિલ્લાના ડેપોનો સમાવેશ થાય છે. હવે એમાં જોઈએ કયા કયા ડેપો હોય. તો રાજકોટ, ગોંડલ, જસદણ, ત્યારબાદ વાંકાનેર, મોરબી. આ બાજુ સુરેન્દ્રનગર જિલ્લાનું ધાંગધ્રા, સુરેન્દ્રનગર ડેપો, લીંબડી અને ચોટીલા આટલા ડેપોનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે જામનગર ડિવિઝન, જેની બસ ઉપર લખેલું હોય છે દ્વારકા, જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા આ બંને જિલ્લાનો સમાવેશ થાય છે. તેમાં કયા કયા ડિવિઝન? તો જામનગર, ધ્રોળ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા. બરોબર. ત્યારબાદ જોઈએ આપણે જુનાગઢ ડિવિઝન. જુનાગઢ ડિવિઝનમાં જુનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો અને રાજકોટ જિલ્લાના 3 ડેપોનો સમાવેશ થાય છે. તો જુનાગઢ ડિવિઝનની બસ ઉપર શું લખેલું હોય? સોમનાથ, સોમનાથ મહાદેવના મંદિરના નામે. તો તેમાં કયા કયા ડિવિઝન? તો જુનાગઢ, બાંટવા, કેશોદ, માંગરોળ અને વેરાવળ. એમાં ગીર સોમનાથ જિલ્લાનો પણ સમાવેશ થાય છે, વેરાવળનો. બરોબર. ત્યારબાદ આ બાજુ પોરબંદર, ઉપર આ બાજુ ઉપલેટા, ધોરાજી અને જેતપુર. તો આ હતા જુનાગઢ ડિવિઝનના. હવે આયા આપણે અમરેલી ડિવિઝન, જેની બસ ઉપર લખેલું હોય છે ગીર, જેમાં અમરેલી અને ગીર સોમનાથના 2 ડિવિઝનનો સમાવેશ થાય છે. તો જોઈએ પહેલાં અમરેલી મેઇન ડિવિઝન, મેઇન ડેપો, પછી બગસરા, સાવરકુંડલા, ધારી, રાજુલા, ઉના અને કોડીનાર. તો આ હતા અમરેલી ડિવિઝન. હવે જોઈએ ભાવનગર ડિવિઝન, જેની બસ ઉપર લખેલું હોય છે શેત્રુંજય પર્વતના નામે શેત્રુંજય. તો એમાં કયા કયા ડિવિઝન હતા? તો ભાવનગર, ગઢડા, બોટાદ, બરવાડા, ગારિયાધાર, પાલીતાણા, તળાજા અને મહુવા. તો એમાં ભાવનગર અને બોટાદ આ બંને જિલ્લાના ડિવિઝનનો સમાવેશ થાય છે. તો આ હતા ગુજરાતના એસટી ડિપાર્ટમેન્ટના ડિવિઝન્સ અને તેના ડેપો. તો જોતા રહો